પગ તું માનીશ નહીં કે 70 થી 80% એટલો બચેલો છે. આસિડ વાળી ફિંગર હજુ બાકી છે. બરાબર, એટલે ચાલી તો બિંદાસ શકવાના છે, એની કોઈ ચિંતા કરીશ નહીં. પેલા તને ડર હતો કે મારો પગ કપાઈ જાય કે આવું કઈ થાય કે ચાલવાની તકલીફ પડે, આ છે તે છે, એવું હવે કઈ થવાનું નથી. બરાબર, આજનો અને કાલનો દિવસ ડ્રેસિંગ કરીશું અને સેટરડે પછી વેક ડ્રેસિંગ આપણે મૂકવાનું છે. બરાબર, એ ડ્રેસિંગ જોઈશું, એના પછી કેવી રિકવરી આવે છે એ પ્રમાણે જોઈએ. ઘણીવાર કુદરતી સ્કિન જાતે આવતી હોય તો જરૂરી નથી કે ફરી સર્જરી એટલે પ્લાસ્ટિક સર્જરી કરવી પડે. એ કુદરતી ભરાઈ જાય તો કંઈ કરવાની જરૂર પણ નથી, પણ જોઈશું. બરાબર, આટલી જે તે મહેનત કરી, તારા મમ્મી માટે દોડધામ કરી નહીં, ડાયાબિટીસ બી ઘણો કંટ્રોલમાં લાયા. અમે તો દેખ કોઈ પણ દર્દી આવે આવા એટલે અમે તો અમારી તરફથી જે કરવાનું એ કરવાના જ છીએ. પણ ઘણી વાર કેવું છે કે પેશન્ટના બી એટલો સાથ સહકાર જોઈએ. બરાબર, એટલે ઓલ ઓવર તમારી મહેનત, અમારી મહેનત, તમારો સહકાર ને બધું થઈને બેનનો પગ ના બરાબર કટ થયો છે. જેટલી કાળી થઈ ગયેલી ચામડી હતી, એકદમ બ્લેક હતી, જે રિકવર થવાની જ નથી એટલું જ કટ કર્યું છે. એટલે પગની કઈ વાંધો નથી. મોસ્ટલી તમે પગે ચાલી તો શકશો જ, એવું નથી કે તમારો પેલો પગ કપાઈ ગયો ચાલી જ ના શકે, એવું બધું કંઈ થવાનું નથી. અને બને એટલી થોડુંક ઇન્ફેક્શન હમણાં બી થોડું ઘણું હતું એટલે મેં એન્ટીબાયોટિક એ પ્રમાણે દવા અત્યારે રાખી છે. 2 દાડા જોઈશું, જરૂરી નથી કાલે જ રજા આપું, એવું લાગે તો 1 દિવસ આપણે એક્સ્ટ્રા બી રાખીશું. બિલની ચિંતા ના કરતી, જે કીધું છે એટલું જ રાખીશું, એમાં કોઈ પ્લસ માઇનસ નહીં થાય.